સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, નિર્દોષ સ્વામી તેમજ કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ સરદારમાં પધાર્યા છે. સરદારની અંદર તુંગજીત અને વૈરજીત બંને રાજકુમારો ભગવાનનો ભાવથી સ્વાગત કર્યું છે. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ જે રીતે આગળ આપ માંગરોળ માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો એ રીતે અહીંયા પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરો, ચાતુર્માસ પર્યંત અહીંયા રોકાવ. મહારાજ બંને રાજકુમારનો ભાવ જોઈ સરદારમાં રોકાયા. જન્માષ્ટમીનો ધામધૂમથી ઉત્સવ થયો. બીજા દિવસે નવમીના દિવસે શ્રાવણ વદ નવમીના દિવસે સવારના ભાગમાં બધાય સંતો ભક્તો બ્રાહ્મણોને પારણા કરાવ્યા. બપોર ઢળતા અદ્ભુત સભાનું આયોજન થયું. સભાની અંદર તુંગજીત અને વૈરજીત આ બંને રાજકુમારો પૈકી જે તુંગજીત છે, મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ, હે પ્રભુ, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અન્ય શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ મળે છે, કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર. આ ત્રણ દોષોમાંથી કોઈ બળવાન છે કે ત્રણે દોષ સમાન છે? જો કોઈ એક બળવાન હોય તો એની વિગતે વાત કરો. એટલે મહારાજે ત્રણે દોષો એ છે, ત્રણ દોષ પૈકી લોભ છે એ અતિ બળવાન છે. પછી મહારાજે લોભ વિશે વિગતવાર સરદારની અંદર શ્રાવણ વદ નવમીના દિવસે વાત કરી. પૈસો ધન કે સમૃદ્ધિમાં જે આસક્તિ અને આસક્તિ પાછળ સર્જાતી પરિસ્થિતિ એની વાત મહારાજે કરી. એમાં પણ ધનની સાથે 15 દોષ સાથે આવે. જેમ કોઈ જગ્યાએ દિવાળીની સ્કીમ હોય, બાય વન ગેટ વન ફ્રી, એક લ્યો તો એક ફ્રીમાં મળે, એમ પૈસો આવે તો પૈસાની સાથે 15 દોષો ભેગા આવે. સત્સંગનો યોગ હોય તો સત્સંગી એવા ભગવાનના ભક્તો હોય, કેવળ નીતિથી કમાતા હોય એટલે સમૃદ્ધિ રાખે, પણ એની સાથે આવનારી એની જે આડ અસર છે, 15 દોષો જે ભેગા આવે છે, એ નથી સ્વીકારતા, એનાથી એ દૂર રહે છે. પૈસો આવે એટલે 3 પ્રકારના વ્યસન હોય. બીજા પણ 12 દોષ કીધા, એમાં 3 વ્યસનમાં એક સ્ત્રી એટલે કે વ્યભિચાર, દારૂ અને જુગાર. પછી ચોરી, હિંસા, જૂઠાણું અસત્ય બોલવું, આમ બીજા પણ 12 દોષ કીધા. ખિસ્સામાં પૈસા ન હોય, બજારમાંથી નીકળ્યા હોય તો કંઈ ખાવાનું મન ન થાય, પણ પૈસા હોય તો ચાલ ને જરાક નાસ્તો કરતા જઈ આવ્યા છીએ. તો પૈસાની સાથે, ધનની સાથે 15 દોષ સહજમાં એના એક સહચારી ભાવ સાથે ભેગા હોય છે. પણ સત્સંગનો યોગ હોય તો ભગવાનનો ભક્ત એનાથી સુરક્ષિત રહે છે. મહારાજે વાત કરી તરત જ બંને રાજકુમાર ઊભા થઈ મહારાજના ચરણમાં પડ્યા. મહારાજ,
આપ જે રીતે કહો છો, આપ જે રીતે કહો છો એ રીતે અમે એ લોભમાંથી છૂટવાનો પ્રયાસ કરશું. આવી મહારાજને વાત કરી છે. અને પછી એ નવમીના દિવસે મહારાજે જ્યાં જ્યાંથી ભક્તો આવ્યા હતા એ બધા જ ભક્તોને પોતપોતાના ગામ તરફ પાછા વળવાની આજ્ઞા આપી. ઉત્સવમાં બધા આવ્યા હતા ને, બધા પાછા વળે ને એમાં સરદાર પણ આગળ, માંગરોળ અને માણાવદર પણ આવેલા એવા ખટવાંગ રાજા, કારિયાણીના ખટવાંગ રાજા એટલે કે માચા ખાચર, એ પણ આવેલા. અને માચા ખાચર ઊભા થઈ બધા ભક્તો નમસ્કાર કરીને જઈ રહ્યા હતા. તે માચા ખાચર મહારાજ પાસે આવીને કહે, મહારાજ દયા કરી, કૃપા કરી અને આપ મારે ગામ કારિયાણી પધારો. માચા ખાચરના ગુણોની વાત પણ સતાનંદ સ્વામીએ લખી છે. સહી ભક્તો ધર્મનિષ્ઠો નૈષ્ઠિકમ વ્રતમાં સ્થિત મકરાલય પુર્યામ પ્રાગ જન્માષ્ટમ્યામ ઉપાગતઃ તત્ર પ્રતાપં ચ હરેદ્વા તચ્છિષ્યતામ ગતઃ કૃષ્ણ વાર્તાસુ નિપુણો જીતેન્દ્રિય ઉદારધિ. ખટવાંગ રાજા, ગ્રહસ્થમાં કોઈને સાધુના દર્શન કરવા હોય તો એમ કહી શકાય કે ખટવાંગ રાજાના દર્શન કરીએ તો ગ્રસ્થના વેશમાં પણ એ સાધુ જીવન જીવતા હતા. એના વિશે પેલું લક્ષણ કે ધર્મનિષ્ઠ. ધર્મનિષ્ઠ હતા, નૈષ્ઠિકમ, ગ્રસ્થ જીવનમાં હતા પણ લગ્ન નહોતા કર્યા, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. એટલું જ નહીં ભક્તો, આમ તો એવું છે, લોકમાં કહેવત છે, ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે. હા, પણ એ કહેવત પાછળનો એક બીજો પણ ભાવ છે. જે જાજુ ફરનારો છે ને, હા, એની દ્રષ્ટિ વિશાળ થઈ જાય. ઘણા બધા લોકોની સાથે એને મળવાનું થાય, દેશ પ્રદેશની ભાષા, દેશ પ્રદેશના લોકોથી. પણ બીજો એક ભાવ, આ ખટવાંગ રાજા એટલે કે માચા ખાચર, એ વિચરણ હતું, પણ એનું વિચરણ શેના માટે હતું? તો કે એની આંખ સત્યને શોધતી હતી. એની આંખ સત્યને શોધતી હતી, ભગવાનને શોધતી હતી. ભગવાનને શોધવા માટે એ માચા ખાચરનું સતત પરિભ્રમણ રહેતું હતું. આજુબાજુના વિસ્તારોની અંદર કોઈ ભગવાનનો ભેટો કરાવે એવા સાધુનો યોગ થાય કે ભગવાનનો યોગ થાય. હા, માણસ પૈસો કમાવા માટે ફરે, પણ અહીંયા માચા ખાચરની યાત્રા, માચા ખાચરનું વિચરણ, ખટવાંગ રાજાનું વિચરણ એ ભગવાનને ભેટવા માટેનું વિચરણ હતું. કંઈક અલગ માટીના માનવી છે. એના એ લક્ષણો ઉપરથી જ એ સામાન્ય નથી, એ જણાઈ આવે. સૌથી પહેલા મહારાજ રામાનંદ સ્વામીના દેહાવસાન પછી પહેલો સમયો સ્વામિનારાયણ ભગવાને કર્યો હતો માંગરોળની અંદર જન્માષ્ટમીનો કર્યો. તો ત્યારે પણ ખટવાંગ રાજા એ ઉત્સવની અંદર હાજર હતા. એક વર્ષ પછી માણાવદરની અંદર મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, ત્યારે પણ ત્યાં હાજર હતા. હવે અનુભવથી કેવળ ભક્તો આ પ્રસંગ શીખવાડે છે. ઘણીક વખત માણસ છે ને, એ બાહ્ય ભભકતા જોઈ અને જોડાઈ જતો હોય. અરે શું જમાવટ હો, લાખો માણસો ભેગા થાય છે, બહુ ઉતારાની વ્યવસ્થા જોરદાર હતી, રસોડું જોરદાર હતું. કેવળ રસોડું કે ઉતારા કેમ નહીં,
જ્યારે જીવન સમર્પિત કરવાનું હોય ને ત્યારે શું જોવું? હૈયું ઠરવું જોઈએ. ભગવાનનો ભેટો કરાવે, ભગવાન અને ભગવાનના સાધુમાં હેત થાય, ભગવાનના સાકારપણાની દ્રઢ પ્રતીતિ થાય. આવો જે યોગ હોય, ધર્મનિષ્ઠ હોય, ત્યાં માથું ટેકવાય. આ ખટવાંગ રાજા એટલે કે માચા ખાચર, એણે 2 જન્માષ્ટમીના ઉત્સવમાં એની હાજરી અને આ બંને જન્માષ્ટમીના ઉત્સવની અંદર હાજરી દરમિયાન પણ એની આંખ સત્યને પરખતી હતી. સત્યને પરખતી આંખ ખટવાંગ રાજાના હૈયામાં થઈ ગયું કે કળિયુગમાં, ગીતામાં જેમ ભગવાને કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય, કળિયુગમાં જો ભગવાન દરેક જ્યારે જ્યારે અધર્મનો વ્યાપ થાય ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે, તો કળિયુગમાં ભગવાન જન્મે ને તો આ સાક્ષાત ભગવાન છે. હૈયામાં હા પડી ગઈ. એટલે એ જ ત્રીજી વખત પણ જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજ સરદારમાં આવ્યા. ગમે ત્યાંથી ખબર અંતર મેળવી લેવો તો સરદારના જન્માષ્ટમીના સમયમાં પણ માચા ખાચર એટલે ખટવાંગ રાજા આવેલા છે. ઉત્સવ પૂરો થયો, બધાને મહારાજે હવે પોતપોતાના ગામ જવાની આજ્ઞા કરી. ત્યાં ખટવાંગ રાજા મહારાજ પાસે આવી હાથ જોડી પ્રાર્થના કરતા કીધું, ભગવંસ્તવ દાસોસ્મી ત્વમ ચાસ્મિત્મીય વત્સલઃ આયાતુમ અર્હસી ગ્રામમ મદિયમ કૃપયા મયી સેવનેન તવ સ્વીયમ શાનુગસ્ય ધનાદિકમ સફલમ હિ વિદિત સ્વામી માનુષમ ચ જાનુનિજમ માનુષમ ચ જનુર્નિજમ. ભગવંશ તવ દાસોસ્મી. ભક્તો, સાધુને ઘરે લઈ આવવા માટે કંકોત્રીના આમંત્રણની જરૂર નથી હોતી. કયું આમંત્રણ જોઈએ? સમર્પણ. સમર્પણ છે ને એ સત્પુરુષોને પોતાના સુધી લઈ આવવા માટેનો એકમાત્ર ઉપાય છે. અને એ સમર્પણ માચા ખાચરે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હું તમારો દાસ છું. દાસ છું એટલું જ નહીં, તમે કેવા છો તો કે ભક્ત વત્સલ છો. પ્રભુ કૃપા કરી મારે ગામ પધારો. હવે મારે ગામ આવશો તો શું કરીશ બાપ? હૈયામાંથી એક સંકલ્પ કરી લીધો છે. શું? તો કે મારું જે કંઈ પણ છે ને એ બધું જ આપના ચરણમાં સમર્પિત કરી અને હું આપના ચરણની સેવામાં તત્પર થઈ જઈશ. એકવાર મારે ગામ પધારો. ભક્તો, ખટવાંગ રાજાની પ્રાર્થના, ખટવાંગ રાજાની વિનંતી, એનો સમર્પણ ભાવ જોઈ મહારાજ પણ કીધું, તમારી ભાવ પ્રાર્થનાને હું સમજું છું, પણ અહીંયા 4 માસ સુધી રહેવાનો વાયદો કરી દીધો છે, વચન આપ્યું છે. એટલે પ્રબોધની ચાતુર્માસ પૂર્ણ થયે અમે સરદાર આવશું. મહારાજે વચન આપ્યું. માચા ખાચર તરત જ ત્યાંથી ચાલતા થયા. 10મીના દિવસે સવારે કાર્યાણી જવા માટે ચાલતા થયા. અને ચાલતા ચાલતા સરદારથી કાર્યાણી જવું છે તો રસ્તામાં ગઢડા આવે. ગઢડા આવે એટલે આમ તો એવું છે કે બોટાદથી સીધા જઈ શકાય અત્યારના રસ્તાઓ પ્રમાણે, પણ આપણે કહીએ ને કે કોઈ હેતનો માણસ હોય ને અને એને મળવા માટે થોડું ફેરો પડતો હોય તો એમાં ફેરો ન લાગે, ત્યાં આનંદ હોય.
એટલે રસ્તામાં કારિયાણી જતા ગઢડા સાંજના સમયે પહોંચ્યા છે. બીજે દિવસે એકાદશી છે. દશમના નીકળ્યા. એકાદશીના દિવસે આગલી રાત્રે ગઢડા પહોંચે. બીજે દિવસે ગઢડામાં રોકાયા છે. પણ ગઢડાની અંદર એભલ ખાચર ભક્તો, આ પરિવારની વાત સતાનંદ સ્વામી નોંધે છે. અસ્તિ પશ્ચિમ પાંચાલ દેશેષુ જન પાવની ઉન્મત ગંગેતી નદી વિખ્યાતા નિર્મલોદકા. આ ગઢડા, આ ગઢડા એટલે શું? તો કે પશ્ચિમ પાંચાલ દેશ અને જે ગઢડાની પાદરમાંથી ઉન્મત ગંગા નદી વહે છે. આ એ નદી કે જે ભગવાનના ચરણથી અનંતવાર ભગવાને આ નદીમાં સ્નાન કર્યું છે. આ નદીની શું વિશેષતા? તો સતાનંદ સ્વામી કહે, આ નદીમાં બ્રહ્મત્યાદિ જેવું પાપ થયું હોય તો એ મહાપાપમાંથી પણ આ ઉન્મત ગંગામાં કોઈ સ્નાન કરે તો એની મુક્તિ થઈ જાય. એવી પતિત પાવની ઉન્મત ગંગાના તટ ઉપર આવેલું આ ગઢપુર ગામ. અને આ ગઢડા બહુ જૂનું, ઘણા ગામડાઓ પાછળથી વસ્યા હોય ને એવું આ ગામ નથી. આ ગઢપુર બહુ જૂનું ગામ છે. કેટલું જૂનું? તો અહીં કને કહે છે કે આ નગર ગઢડા એ દ્વારિકાનું શાખા નગર. એટલે કોઈ રાજા મહારાજાનું મોટું રજવાડું હોય ને, હા, એના પછી આજુબાજુના સીમાડાના નાના નાના ગામડાઓ હોય અને એમાં રાજા મહારાજાઓ ટહેલવા નીકળતા હોય, ફરવા નીકળતા હોય. તો દ્વારિકાનું શાખા નગર છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ ભૂમિ ઉપર, ગઢડાની ભૂમિ ઉપર પધારેલા છે એવું. અને આ ગઢડાની અંદર એભલ ખાચર ગામધણી, એભલ બાપુનો પરિવાર, એમાં એના બે પત્ની છે. પેલા પત્ની કારિયાણીના રાજા નાગેશ, એના પત્ની પૂર્ણાદેવી અને એના થકી એક દીકરી એટલે સુરપ્રભા, એમની સાથે એભલ બાપુના લગ્ન થયેલા. બીજા પત્ની બોટાદના રણગામી નામના રાજા, એની પુત્રી સોમાદેવી, એની સાથે એભલ બાપુના બીજા લગ્ન થયેલા. બે પત્ની. પેલા પત્ની હતા, એના થકી 4 દીકરીઓનો જન્મ થયેલો. 4 દીકરીઓમાં પણ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ. 4 બહેનો, જીવુબા, લાડુબા એટલે અહીં કને જયાબા, લલિતાબા, પાંચાલી અને નાનુબા. અને બીજા પત્ની જે સોમાદેવી હતા, એના થકી એક પુત્રનો જન્મ થયેલો, એટલે કે ઉત્તમ નામ હતું દાદા ખાચર. આ પરિવાર. એભલ બાપુના એક બેન પણ હતા, એમનું નામ પણ સોમાબાઈ હતું. એભલ બાપુના બેનના લગ્ન કરેલા, એના શાળા, એનું નામ ગાલવ હતું. અને એ ગાલવ જે છે એ પાછા દૂરના એભલ બાપુના બીજા પત્ની જે હતા સોમાદેવી, એના સંબંધમાં ભાઈ પણ થતા હતા. આ એભલ બાપુનો પરિવાર એકદમ શાંતિવાળો પરિવાર. પણ આજની જે કથા છે ને, સત્સંગી જીવનનું બીજું પ્રકરણ, 21મો અધ્યાય, આ કથા આપણા ગ્રસ્થ જીવન માટે એક નવો અધ્યાય પુરવાર થાય એવી કથા છે. એનું જો કોઈ કારણ હોય તો કારણ એ છે કે ભક્તો, આ પરિવારની અંદર સંપ અને શાંતિ, આ પરિવારની અંદર સંપ અને શાંતિ હતી. પરિવારની અંદર સંપ અને શાંતિ જોઈતી હોય તો એના માટે એક વસ્તુ અનિવાર્ય છે. અને એ શું? તો આ પરિવારની અંદર સંપ અને શાંતિ હતી. એના એક મુખ્ય જો કોઈ કારણ હોય તો આ પરિવારની અંદર નિત્ય શાસ્ત્ર કથા થતી હતી.
શાસ્ત્ર કેવું તો કે ભાગવતની કથા દરરોજ થાય. પ્રતિદિન એક બ્રાહ્મણને ખાસ ભાગવતની કથા વાંચવા માટે નિયુક્ત કરેલા હતા. પ્રતિદિન એ ભાગવતની કથા સમય પ્રમાણે કથા થાય. આખો પરિવાર, એ 4 બહેનો, નાનકડો દાદો, એ એભલ બાપુ ગામધણી પોતે, એમના પત્ની, આખો પરિવાર ભેગા બેસી અને પ્રતિદિન ભાગવતની કથા સાંભળે. અહીં કને લખ્યું, શ્રુતામ કથામ ભગવતઃ સંગત્ય નિશિતૈષ કથયામાસ ચિત્તે ચ મુહુસ્ત્વામ સ વ્યચિંતયત. કથા સાંભળવી અને વળી પાછીને વાગોડવી એટલે એનું ચિંતન કરવું. શાસ્ત્ર છે ને ભક્તો, એ માનવ જીવનનું એક બહુ મોટું, આપણે ઘણી વખત કોઈ માણસને દુઃખી કરવો હોય, કોઈ પ્રજાતિને દુઃખી કરવી હોય, કોઈ દેશને દુઃખી કરવો, કોઈને પાયમાલ કરવા હોય ને, તો એને શું કરવાનું? તો કે એને શાસ્ત્રથી વિખૂટા પાડી દેવાના. શાસ્ત્રથી એને તમે છૂટા પાડી દો ને એટલે માણસને તમે, એ માણસ રખડતો થઈ જાય, પાયમાલ થઈ જાય. એનું કોઈ કારણ તો શું? તો કે શાસ્ત્ર છે ને, શાસ્ત્રના આધારે સંસ્કૃતિ ટકી છે, શાસ્ત્રના આધારે સંસ્કાર ટક્યા છે. શાસ્ત્ર એ ત્રીજું નેત્ર છે. શાસ્ત્ર એ ત્રીજું નેત્ર છે ને શાસ્ત્રના માધ્યમથી વિવેક પ્રાપ્ત થાય. અને જ્યાં શાસ્ત્ર ન હોય ને ત્યાં સંપ ને શાંતિ ન હોય. ભક્તો, ભારતની અંદર અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે પગ પેસરો કર્યો. અંગ્રેજોએ 2 કામ કર્યા. કોઈ પણ જગ્યાએ આમ તો એવું છે, કામ કરવું હોય ને તો શીખવા જેવી વાત છે, કામ લાગે એવી વાત છે. જ્યાં જઈએ ત્યાં જેની પાસેથી કામ લેવું છે એનું સબળ પાસું ને નિર્બળ પાસું તમને ખબર હોવી જોઈએ. એનું નબળું અંગ કયું છે અને સબળ અંગ કયું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અંગ્રેજોએ આ કામ કર્યું. અંગ્રેજોએ ભારતની નબળી નસ કઈ પકડી? તો કે ભાગલા પાડો ને રાજ કરો. રાજાઓ હતા ને, અરસ પરસ પોતાના સરહદના સીમાડા વધારવામાં એકબીજા ઉપર ચડાઈ કરે. હા, અને એમાં મરાય કોણ? સૈન્યના રૂપમાં સામાન્ય પ્રજા જ મરાય. હવે લડાઈ થાય એટલે એક હારવાનો છે. હવે જે હારે એ જીતેલો રાજા હોય, નગરમાં લૂંટ ચલાવે. બરાબર ને? આખરે ભીષ કોને? પ્રજાને. હવે જે ખજાનો રાજ તિજોરી પ્રજાના પોષણ માટે વપરાવી જોઈતી હતી, એના સંરક્ષણ માટે વપરાવી જોઈતી હતી, એ જગ્યાએ એ લડાઈમાં યુદ્ધમાં ખર્ચાઈ ગઈ. હવે રાજની તિજોરીઓ ખાલી પડી છે ને ભરવા માટે આકરા કરવેરા. માર તો આખરે પ્રજાને. એટલે પરસ્પર જે લડવામાં મશગુલ હતા ને એને અંગ્રેજોએ લડાવ્યા. કોની સાથે? બાજુવાળો હોય, આ તમારા વિશે આવું કહે છે, તમને યુદ્ધ કરવું હોય તો અમે તમને મદદ કરશું, બાકી તો અમે વેપાર કરવા આવ્યા છે, પણ આ તો તમે સારા છો એટલે એમ થાય કે તમને મદદ કરીએ. ઓલી બાજુ ઓલાને એમ કે તમે યુદ્ધ કરો તો તમને મદદ કરશું. 2 વઢે ત્યારે ભાઈ ઉભા હોય જોઈને, 2 થાકી જાય, 2નું લઈ લેવાનું. ભાગલા પાડો ને રાજ કરો. આ ભારતનું એક ભારતનું નહીં, માનવ મનનું, આમ તો હા, પરિવારમાં પણ વિખવાદ ઉભો કરવો તો શું? આ જ છે, ભાગલા પાડો ને રાજ કરો. ત્રીજી વ્યક્તિ ક્યારે ફાવે? આ માનસિકતા છે માનવ મનની. ખાલી ભારતની માનસિકતા છે એવું નથી, માનવ મનની માનસિકતા છે. તો દરેક વ્યક્તિ પોતાનું વધારવા માટે
કોઈકની સાથે સંઘર્ષ કરે છે અને એનો ઉપયોગ અંગ્રેજોએ કર્યો. હવે બીજું એને શું જોયું તો કે ભાગલા પાડો ને રાજ કરો, એનાથી આપણે ભારત ઉપર રાજ તો કરી ગયા, આખું ભારત કબજે તો કરી લીધું, પણ હવે ટકી રહેવું હોય તો ભારતનું કોઈ સબળ પાસું હોય ને તો એનું શાસ્ત્ર. શાસ્ત્ર એ ભારતનું સબળ પાસું છે. જેના હાથમાં ગીતા હોય, જેના હાથમાં શાસ્ત્ર હોય ને, એ પ્રજાને ગુલામ ન બનાવી શકાય. શું કામ? તો કે જે અર્જુન લડાઈ શરૂ થાય એના પહેલા એને હાર સ્વીકારી લીધી. લ્યો, મહાભારતનું યુદ્ધ શરૂ થાય ને, ગીતાનો પહેલો અધ્યાય, એને હાર સ્વીકારી લીધી કે મારે લડાઈ નથી કરવી. આ બધાને મારી અને લોહીની નદીઓ વેશે અને એ રાજગાદી બળશે. એ રાજગાદી શું મને હક લેવા દેશે? અને હવે કોને મારવાના? તો કે જે દાદાના હાથની આંગળી પકડીને જિંદગીના પાઠ શીખ્યા, જે ગુરુએ પોતાના દીકરા કરતા મને સવાયું શીખવાડ્યું, એને મારવાના. એની જે શીખવેલી વિદ્યાથી. આવી રાજગાદી મારે જોઈતી નથી. આ લડાઈ ચાલુ થાય, જેના ભરોસે લડાઈ આદરી હતી કે અર્જુન યોદ્ધો છે, હવે એ તો પાછા પગ ભરી લીધા, મારે લડાઈ નથી કરવી. ક્યાં સુધી? તો કે મારે સાધુ થઈ જવું છે. આવી રાજગાદી મારે જોઈતી નથી. લડાઈ શરૂ થાય એના પહેલા હાર સ્વીકારી લીધી. લ્યો, હવે ભગવાન શ્રી કૃષ્ણે કેવો ઉપદેશ આપ્યો? એ 700 શ્લોક અને હારેલો અર્જુન જીતી ગયો. જેને હાર સ્વીકારી લીધી હતી એ જ અર્જુન બેઠો થઈ ગયો. કરીશે વચનમ તવ કઈ, અને પાંડવો ઉપર જેને બાણોનો વરસાદ ચલાવ્યો ને બોછાર બોલાવી દીધી, અને 18 દિવસના મહાસંગ્રામમાં પાંડવો વિજયી થયા. એક ગીતા. હારેલો અર્જુન જીતી ગયો. જેની પાસે શાસ્ત્ર હોય ને, જેની પાસે શાસ્ત્ર હોય એને ગુલામ બનાવી ન શકાય, એને ગુલામીમાં રાખી શકાય નહીં. જો ભારત ઉપર લાંબા સમય સુધી ટકવું હોય તો આ પ્રજાને શાસ્ત્રથી દૂર કરવાની. શું કરવાની? શાસ્ત્રથી પ્રજાને દૂર કરવામાં આવે તો એક તો શાસ્ત્રથી દૂર થઈ એટલે એના સંસ્કાર, સંસ્કૃતિ, એનાથી આપમેળે પ્રજા દૂર થઈ જાય. અને શાસ્ત્રથી દૂર કરવા માટેનો ઉપાયના ભાગરૂપે ભારતની અંદર એની જે શિક્ષણ પ્રણાલી હતી વિદેશની, આપણી જે જૂની પ્રણાલિકા હતી, ગુરુકુલ પરંપરા હતી, ઋષિઓના આશ્રમમાં જે શાસ્ત્ર અધ્યયનની પરંપરા હતી, એનાથી આપણને છૂટા કરી દીધા. અને આપણે અત્યારે આજે છે ને, જુઓ ને, ન ભણજો એમ નહીં, તમે ભણજો, ઇંગ્લિશ અમે ભણ્યા છીએ, પણ ઇંગ્લિશના રવાડે ચડ્યા. લ્યો, હા, કામની ભાષા છે બરાબર, પણ આપણે આપણી સંસ્કૃતિથી, સંસ્કારોથી છૂટા કરવા માટે ત્યાંની શિક્ષણ પ્રણાલિકા આપણે અહીંયા આવી, ભારતમાં આવી. નહીતર એ ભણવું હતો એના સૈનિકો કે ત્યાંની એના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ત્યાંથી આવે એટલાને ભણવાની જરૂર હતી. આપણે ક્યાં ભણાવવાની જરૂર હતી? પણ ભક્તો, શાસ્ત્ર. આ એભલ બાપુનો પરિવાર હતો કે જ્યાં પ્રતિદિન શાસ્ત્રની કથા થતી હતી. પ્રતિદિન. અરે એટલું નહીં, કેટલી વાર કથા થઈ? શ્રુત્વા પુરાણમ સકલમ દત્વા વિપ્રાય દક્ષિણામ. કથા પૂર્ણ થાય, આખું ભાગવત પ્રતિદિન એ ભૂદેવ કથા વાંચવા આવે, દરરોજનો ક્રમ ચાલે. જેમ આપણે મંદિરમાં સાંજે કોઈ એક શાસ્ત્ર લઈને કથા ચાલતી હોય ને, તો પછી 6, 8 કે 12 મહિને એક વખત પારાયણ પૂરી થાય, શાસ્ત્ર પૂરું થાય, વળી બીજું શાસ્ત્ર લઈએ. એ રીતે આ પરિવારની અંદર 7 વખત પારાયણ પૂરી થાય, રોજનો એકાદ અધ્યાય
થયો એમ કરતા કરતા આગળ વધે કથાનો ક્રમ. જેવું ભાગવત પૂરું થાય એટલે બ્રાહ્મણને ભારે ભારે દક્ષિણાઓ આપવામાં આવે, પૂજન કરે. ફરીવાર સપ્તાહ ચાલુ નવેસરથી ફરીથી 7 વખત પુનઃતદૃશો શૃણોત્પ્રીત્યા ચક્રમ એવ સ સપ્તશ. 7 વખત સંપૂર્ણ ભાગવતની કથા આ એભલ બાપુના દરબારમાં ગઢપુરમાં થઈ. તો હવે કેવળ ભાગવતની કથા ના, ભાગવતની કથાની સાથે અન્ય શાસ્ત્રોનું પણ શ્રવણ આ એભલ બાપુના દરબારમાં થતું હતું. અને આ કથા સાંભળતા સાંભળતા, કથા છે ને ભક્તો, કથા ભીતરમાં એક પ્રભુ પ્યાસની ચિનગારી પેદા કરવાનું એક માત્ર અને શ્રેષ્ઠતમ ઉપાય છે કથા શાસ્ત્ર. ભીતરમાંથી પ્રભુ પ્યાસની ઝંખના પેદા થાય. કથા સાંભળતા સાંભળતા પરિવાર વચ્ચે વચ્ચે જ્યારે એવો પ્રસંગ આવે અને એમાં જ્યારે જ્યારે 9મા સ્કંદની કથા ચાલતી હોય અને 9મા સ્કંદની અંદર જેમ ગીતાની અંદર યદા યદા હિ ધર્મસ્ય ભગવાને કહ્યું એ જ રીતે 9મા સ્કંદની અંદર યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમનઃ તદાતુ ભગવાન ઈશ આત્માનમ સૃજતે હરિ. પૃથ્વી ઉપર અધર્મનો વ્યાપ થાય, ધર્મનો ક્ષય થાય, ત્યારે ભગવાન સાક્ષાત સ્વયં હરિ અવતાર ધારણ કરે છે. આ પ્રસંગ શ્લોક આવે એનું વિવરણ એ પંડિત કરતા હોય ત્યારે એ કથા વાંચનાર વક્તા પણ ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ જાય. એભલ બાપુ એક પ્રશ્ન પૂછે કથા વાંચનાર પંડિતને, ગુરુદેવ, ભૂદેવ, અત્યારે આમ ભૂમંડળ ઉપર એવું નથી લાગતું કે અધર્મ વધ્યો છે? આ શાસ્ત્રના મત અનુસાર એવું નથી લાગતું કે ભગવાન ક્યાંક જન્મ લીધો હોય કે લેવાના હોય એવો માહોલ નથી થયો એવું નથી લાગતું? ચાલતી કથાની અંદર આ પ્રસંગ આવે ને ત્યારે બધા જ એ જ વિચારમાં ઊંડા ઉતરી જાય. વળી પાછો બીજો દિવસ થાય, કથાનો ક્રમ આગળ ચાલે. ભક્તો, આવી રીતે શાસ્ત્રનું ચિંતન પણ થાય છે, કેવળ શ્રવણ નહીં. શાસ્ત્ર છે ને એ અરીસો છે માનવ જીવનનો, માનવ સંસ્કૃતિનો અરીસો છે. અને આમ સાચું કયો ભક્તો, આમ તો આપણો પૂછવાનો અધિકાર નથી, પણ છતાંય પૂછીએ. તમે બધા વાંચો છો કે નહીં? ઘરમાં વાંચો છો ને ભક્તો? એક મજાની વાત છે, પર્સનલ વાંચતા હોઈએ એ તો ખરું જ, પણ સમૂહમાં પણ વાંચવું જોઈએ. અને એ આ એભલ બાપુનો પરિવાર આપણને શીખવાડે છે. એકલા વાંચવું અને સમૂહમાં વાંચવું. શાસ્ત્ર વાંચ્યાથી શું થાય? હિયારીલાલજી મહારાજે કળશમાં એના વિશે 2 કડીઓ અદ્ભુત કહી છે, સાંભળવા જેવી છે. શાસ્ત્ર વાંચવાથી શું થાય, લાભ શું? અરે, શાસ્ત્ર સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે. આત્મા તથા શ્રી પરમાત્મ જ્ઞાન શાસ્ત્રો સુણ્યાથી જ મળે નિદાન. સશાસ્ત્રમાં છે શુભ રાજનીતિ, સશાસ્ત્રમાં છે વહેવાર રીતિ. આલોકનો ને પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેરો. આલોકનો ને
પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર ગણેરો. ભક્તો, શાસ્ત્ર સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે. આમાં એક વાત બહુ ઘણીક વખત એવું હોય, ઘણાને એવું માનવું છે કે શાસ્ત્રોમાં શું હોય, એ માળા કરો ને એ જ બધું હોય, બીજું કંઈ નવું મળે નહીં. શું માને છે દુનિયા? વચનામૃત વાંચે, શું મળે એમાં? એ માળા કરો, ભજન કરી લો, બસ. હવે એટલે શું, મર્યા પછી ધામમાં જવું છે એવી વાતો હોય, બીજું શું હોય? હવે કીધા ટપકા કરો ને આવું બધું હોય. પણ ના, આ દુનિયામાં એક પણ વસ્તુ એવી નથી કે જે શાસ્ત્રમાં ન હોય. દુનિયામાં એક પણ વસ્તુ અત્યારે જે થઈ રહ્યું છે એ દરેક વસ્તુ શાસ્ત્રમાં છે. પણ એની ભાષા સમજતા ન આવડે તો હાથમાં ન આવે. ભાષા સમજતા ન આવડે તો હાથમાં ન આવે. પણ શાસ્ત્રમાં છે તો ખરું. શાસ્ત્રમાં રાજનીતિ છે, શાસ્ત્રમાં વ્યવહાર નીતિ છે. શિક્ષાપત્રી જોઈએ ભક્તો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે ત્યારે 2082 વર્ષ. શિક્ષાપત્રી જીવનનો ઉચ્ચતમ વ્યવહાર પાસું, ભજન પાસું, સામાજિક પાસું, બધા પાસાઓને સમતોલમાં રાખી અને જીવનમાં આગળ વધવાની કળા શીખવતું જો કોઈ શાસ્ત્ર હોય તો શિક્ષાપત્રી. ઘરમાં કેમ રહેશું તો સુરક્ષિત રહેશું, આપણો પરિવાર કેમ સુરક્ષિત રહેશે, શાસ્ત્રમાંથી રાજનીતિ પણ મળે. આમ જોઈએ ને, દાખલા તરીકે મહાભારત સામે દ્રષ્ટિ કરીએ તો મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કેવી અદ્ભુત વ્યવહાર રીતિ શીખવાડે. કામ કરવાની, વ્યવહાર કરવાની કેવી રીતિ. મહાભારતમાં જ્યારે એવો પ્રસંગ આવી ગયો કે 5 પાંડવો વતી સંધિનો પ્રસ્તાવ લઈને કે ભાઈ હવે છેલ્લી બાકી પાંડવોને 5 ગામડા દઈ દો, રડી ખાશે, બાકી તમે રાખો. સંધિનો પ્રસ્તાવ લઈને ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા અને દુર્યોધને ચોખ્ખું ચટ કહી દીધું, 5 ગામડા તો શું, 100ની અણી જેટલી જમીને નહીં દઉં, થાય તે કરી લ્યો. આટલું બોલતા બોલી ગયો દુર્યોધન, પણ બીજી ક્ષણે ભગવાને યુદ્ધની ઘોષણા કરી દીધી. તો હવે જે છે હકનું બધું લઈને રહેશું, હવે યુદ્ધ ભૂમિમાં તૈયાર થઈ જાઓ. છંછેડાયેલા દુર્યોધને કેશવને પકડી લો એમ કીધું. હવે જ્યાં સિપાહીઓ આવે ભગવાનને પકડવા માટે, એના પહેલા તો ભગવાન અનંતરૂપ, કયા કૃષ્ણને પકડવા, કયા કેશવને પકડવા. પણ એમ કરતા સાંજ પડી, રાત પડી. ભગવાનનો ઉતારો ક્યાં હતો? મહાત્મા વિદુરને ત્યાં હતો. ભગવાનનો ઉતારો મહાત્મા વિદુરને ત્યાં હતો. સાંજ પડીને એટલે દુર્યોધનના પક્ષમાંથી સૌથી પહેલા કર્ણ એ વિદુરના ઘરે ભગવાનને મળવા માટે આવી ગયા કે હું મારા મિત્ર દુર્યોધન વતી માફી માંગવા માટે આવ્યો છું, કેશવ તું એને માફ કરી દે. ત્યારે આમ તો એવું હોય કે કોઈ મહેમાન આવ્યા હોય, મળવા આવ્યા તો આપણે કહી દઈએ કે હમણાં નહીં, પછી આવજો. પણ મારે એને જ મળવું છે, મહેમાનને જ મળવું છે એટલે જ આવ્યો છું. અને જ્યારે કર્ણ ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા ને, ભગવાન શ્રી કૃષ્ણ કેવો ગજબનો વ્યવહાર શીખવાડે. કોઈ માણસને લડાઈ કરતા પહેલા પોચો કરી નાખ્યો લ્યો, એના હૈયામાં પણ એક પ્રેમનું બીજ વાવી દીધું. આખી એક નવી જ વ્યવહાર નીતિ. ભગવાને એવું કીધું કે મારે બીજું કંઈ જોઈતું નથી, હું આવતીકાલે દ્વારિકા જવાનો છું, તો એક કામ કરો, તમે એમ કહેતા હો કે
હું શું કરી શકું તમારા માટે, પણ મારા મિત્રને માફ કરી દો, વાંધો નહીં, માફ કરી દો. પણ તમને મારા માટે એક દિવસ મને છોડવા માટે મારા સારથીના રૂપમાં મારી સાથે ચાલવાનું છે. કર્ણ કે મંજૂર છે, મારા મિત્રને માફ કરી દેતો તો મંજૂર છે. બંને ચાલ્યા. બીજા દિવસે સવારે ભગવાન પાછળ બેસવાની જગ્યાએ ભગવાન કર્ણની સાથે બેઠા. વાતો કરતા કરતા ચાલ્યા. એમાં કર્ણની આગળ ભગવાને વાતના મંડાણમાં કે આપણે તું જેની સાથે લડાઈ કરવાનું આદર્યું છે ને એ તારા ભાઈ છે. શું કહી દીધું કાનમાં? એ તારા ભાઈ છે. એટલે હવે જે યુદ્ધમાં એક શત્રુ બુદ્ધિ હતી ને અર્જુન પ્રત્યે કે પાંડવો પ્રત્યે, એને અડધી બુઠ્ઠી કરી નાખી. શું કરી નાખ્યું? બુઠ્ઠી કરી નાખી. દુનિયાનું શ્રેષ્ઠતમ વ્યવહાર નીતિ પણ, રાજનીતિ પણ શાસ્ત્રો શીખવાડે છે. કેમ જીવવું? અને આમ તો એવું છે કે અત્યારે આપણે મોબાઈલમાં જોતા હશું, ટીવીમાં જોતા હશું, એના કરતાં પણ ન જોજો એવું નથી, પણ શાસ્ત્રમાં જો આપણી દ્રષ્ટિ પહોંચતી હોય ને, શાસ્ત્રને પ્રતિદિન વાંચતા હોઈએ ને, હા, એની દુનિયા અલગ છે. આખી દુનિયા અલગ છે. અને એમ કેવું તો અતિશયોક્તિ ન લાગે કે એ 7 વખત ભાગવતની પારાયણ થઈ હોય અને 7 વખતનું એ શાસ્ત્રનું ચિંતન 7 વખત, એટલે મહિનાઓના મહિના, વર્ષોના વર્ષો સુધી એ ભાગવત અને શાસ્ત્રનું ચિંતન, એ પરિવારમાં કેટલી નિર્મળતા હશે. શાસ્ત્રનું કથા થતી હોય, ચિંતન થતું હોય ને, ત્યાં સંપન્ન સંસ્કાર. કારણ શું? તો કે ક્યારેક મારા સ્વભાવની વાત આવે, ક્યારેક તમારા સ્વભાવની વાત આવે, પણ આપણે કોઈને એમ કીધું હોય કે તારો આ સ્વભાવ બરાબર નથી, તો ઝઘડો થઈ જાય. પણ શાસ્ત્ર લાગવગ ન ચલાવે. કોઈ માણસનું મુખ હેઠું રહી ગયું ને આપણે કહીએ કે યાર તારું મોઢું હેઠું છે, તો માઠું લાગી જાય, કદાચ આકરું લાગી જાય. પણ અરીસા સામે જુએ તો અરીસો કઈ મોઢું હેઠું તો સાફ કરીને બતાડે. એ તો જેવું છે તેવું જ બતાડે ને. કદાચ કોઈની આંખ વહી ગઈ હોય અને આપણે કોઈક એને તોછડો શબ્દ વાપરે, કદાચ જે ન વાપરવો જોઈએ, આંખ કદાચ કંઈક ખોટ હોય કે ક્યાંક કામકાજ કરતા કંઈક વહી ગઈ એક આંખ, તો આપણે એને તોછડી ભાષામાં આંધળો શબ્દ વાપરતા હોય. આપણે કોઈને એવા ન બોલાવાય, પણ બોલાવાય ગયું કદાચ, માની લ્યો, તો વ્યક્તિને માઠું લાગે કે ન લાગે? પણ અરીસા સામે ઊભે તો એ એક આંખ સારી કરીને બતાડે. એ તો જેવું છે તેવું જ બતાડે. એમ શાસ્ત્ર છે. કોઈ વ્યક્તિને આપણે સ્પષ્ટપણે કહીએ કે તારો આ સ્વભાવ ખરાબ છે, તું આ કરે છે યોગ્ય નથી, તો કદાચ એને આકરું લાગી શકે. પણ શાસ્ત્ર છે ને એ એવો ગુરુ છે કે ભૂલે ઓળખાવે ને પાછું માઠું ન લાગે. શું ન લાગે? આકરું ન લાગે. એમાં તો લાગવગ ચાલે નહીં. તો જેવું છે તેવું તમે વાંચતા હો તો એમાં તમારી એ વાત આવે ને મારી એ વાત આવે. આવે કે ના આવે? આવી જાય. ત્યાં તો મંથરાની એ વાત આવે, ત્યાં કૌશલ્યાની એ વાત આવે, ત્યાં યશોદાની એ વાત આવે. પછી એમાં વાત આવે અને પરિવારમાં સમૂહમાં વાંચવામાં લાભીઓ. નહીતર તો કેવું હોય, એકલા વાંચતા હોય ને તો એક વસ્તુ થાય, વાત આપણી હોય ને તો આપણે શું ઈજોને લાગુ પડે રહી વાત, બીજા માટે ફિટ કરી દઈએ. પણ ભેગા વાંચતા હોય ને અને એમાં પણ સ્વચિંતન થાય થોડું, તો જો તમારા પ્રસંગની વાત આવી છે, અરસપરસ શાસ્ત્રના માધ્યમથી મીઠી બે ટકોર થઈ જાય. શું થઈ જાય? એકબીજાને પરસ્પર થઈ જાય ટકોર, અને સ્વભાવ હોય તો સુધરી જાય. એટલે ભક્તો, આ એબલ પરિવારના જીવનમાંથી એક વસ્તુ આપણે આત્મસાત કરવાની છે. ઘરમાં શાસ્ત્ર કથા થવી જોઈએ. હરીશભાઈ, પરિવારમાં ભેગા બેસીને હો. હા, એકલા તો વાંચીએ જ. રમેશભાઈ, એકલા તો વાંચીએ જ છીએ આપણે. સવારે
સત્સંગમાં સંતો જે દિવસથી સમજણા થયા, સત્સંગના યુગમાં આવ્યા, ત્યારથી પૂજા કરી છે. પૂજામાં શિક્ષાપત્રીના શ્લોકનું વાંચન, શાસ્ત્રનો તો આપણે દિવસ ઉગતા શાસ્ત્રથી જ આપણી શરૂઆત થાય છે. પણ સામૂહિક પણ શાસ્ત્ર અધ્યયન હોવું જોઈએ, શાસ્ત્ર વાંચન હોવું જોઈએ. અને સામૂહિક શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્ર વાંચન એ કંઈક નવું સર્જન કરતું હોય. અને એ સર્જન આ પરિવારમાં સંપ, શાંતિ અને સંસ્કારના રૂપમાં છે. અને સંપ, શાંતિ અને સંસ્કારથી ત્યાં ભગવાન અચૂક આવે છે ને આવે છે. એ બધા કથાના પ્રસંગો છે, એ આગળના સત્રમાં સાંભળશું. આજના દિવસે ખાસ આપણે બધા જેટલા અહીંયા બેઠા છીએ એટલા સંકલ્પ કરજો કે આપણા ઘરમાં પણ પ્રતિદિન શાસ્ત્રનું વાંચન થાય, તો જ આપણે એ આપણા પરિવારમાં સંપ, શાંતિ ટકાવી શકશું. અને સંપ અને શાંતિ ટકશે તો સંસ્કાર ટકશે, સંસ્કાર ટકશે તો ભગવાનને આપણા ઘરે આવવું જ પડશે. અને જ્યાં શાસ્ત્રનું વાંચન થતું હોય ત્યાં પ્રતિદિન ભગવાનની પધરામણી હોય. આ ચામડાની આંખથી દેખાય કે ન દેખાય, પણ જ્યાં શાસ્ત્રનું વાંચન થતું હોય, ભાગવતનું વાંચન થાય ને એટલે સુખદેવજી મહારાજ ત્યાં હાજર જ હોય, પરીક્ષિત ત્યાં હાજર હોય, ભગવાન કૃષ્ણ હાજર હોય, સત્સંગી જીવનની કથા થતી હોય, સતાનંદ સ્વામી ત્યાં હાજર હોય. એટલે શાસ્ત્ર એ આપણા ઘરે દરરોજ ભગવાન અને મુક્તોની પધરામણી કરવા માટેનું એકમાત્ર ઉપાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ 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 નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ 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 નારાયણ બોલ, સ્વામિનારાયણ નારાયણ બોલ,
સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ બોલ. સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ બોલ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય.